અમદાવાદના વટવા વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ચારમાળિયા વિસ્તારમાં પાડોશી દ્વારા જ સગીરાને પોતાની હવસનો શિકાર બનાવવામાં આવી હોવાનો આક્ષેપ છે। મળતી માહિતી મુજબ આરોપીએ ઘરે કોઈ નથી, શા બનાવવા મોકલો કહી સગીરાને પોતાના ઘરે બોલાવી હતી। સગીરા ઘરે પહોંચી ત્યારબાદ આરોપીએ પહેલા ચા બનાવડાવી અને બાદમાં તેને નાસ્તો લેવા માટે બહાર મોકલી હતી। સગીરા પરત ફરતા આરોપીએ તેના સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ આરોપીએ સગીરાને આ અંગે કોઈને જાણ ન કરવા ધમકી આપી હતી। દીકરી લાંબા સમય સુધી પરત ન ફરતા માતાને શંકા જતા તે તપાસ માટે આરોપીના ઘરે પહોંચી હતી। શરૂઆતમાં સગીરાએ ડરવાના કારણે કંઈ જણાવ્યું નહોતું, પરંતુ બીજા દિવસે તેણે પોતાની માતાને સમગ્ર હકીકત જણાવી હતી। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે 34 વર્ષીય આરોપી ઇમ્તિયાઝ શેખ પરિણીત છે અને 4 બાળકોનો પિતા છે। સગીરાના પરિવારની ફરિયાદને આધારે વટવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ દ્વારા આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કામે હકીકત એવી છે કે વટવા પોલીસ વિસ્તારના ચારમાળિયા ખાતે આ કામના ભોગ બનનાર સગીરાને આ કામના આરોપી નામ છે ઇમ્તિયાઝભાઈ બાવા યુસુફભાઈ શેખ નાઓએ પોતાના ઘરે ચા બનાવવાના બહાને બોલાવેલ અને ચા બનાવ્યા બાદ થોડાક સમય સુધી તે ના આવતા તેની માતાને શંકા થતા તપાસ કરતા તેની સગીરા જે છે તે આ ભાઈના ઘરેથી મળી આવેલ અને આ બનાવ 30 તારીખની બપોરની આસપાસનો છે। જે તે દિવસે તેની માતાને તેઓએ કંઈ જણાવેલ નહીં, પરંતુ ગઈકાલે એટલે કે તારીખ 1ના રોજ એની માતાને સમગ્ર ઘટનાનું વર્ણન કરતા એની માતા પિતા સાથે અત્રે આવી ફરિયાદ કરતા કાયદેસરની તેઓની ફરિયાદ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી। આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે અને એને શું ધમકી સગીરાને આપી હતી? આરોપી પોતે મજૂરી કામ કરે છે। આરોપીની ઉંમર 34 વર્ષની છે અને પોતે પરિણીત છે અને તેઓને પણ 4 બાળકો છે અને એ મૂળ મજૂરી કામ કરે છે। અને આરોપીએ એને દીકરીને કીધેલું હતું સગીરાને કે ભાઈ તું આ બાબતે કોઈને જાણ કરતી નહીં, એટલે દીકરી ગભરાઈ ગયેલી। જે તે વખતે એની માતાને જાણ ના કરેલ હતી, પરંતુ ગઈકાલે જાણ કરતા તેઓ અત્રે આવતા તાત્કાલિક તેની ફરિયાદ નોંધી અને આરોપીને ટેકનિકલ સર્વેલન્સના આધારે વટવા પોલીસ દ્વારા તાત્કાલિક પકડી પાડવામાં આવેલ હતો। આરોપીનો બેકગ્રાઉન્ડ છે, કામ ધંધો શું કરે છે, પરિણીત છે, અપરિણીત છે? આરોપી પોતે મજૂરી કામ કરે છે અને તેની ઉંમર 34 વર્ષની છે અને તેઓ પરિણીત છે અને તેઓને 4 બાળકો છે। આખો ઘટનાક્રમ એવો છે કે 30 તારીખના બપોરે 3 વાગે આ જે આરોપી છે ઇમ્તિયાઝભાઈ તેઓ પોતાના ઘરે હતા અને આ જે સગીરા છે તેઓની માતાને જણાવેલ કે ઘરે કોઈ નથી, તો ચાય બનાવવામાં તમારી દીકરીને કહેજો કે મને મદદ કરે। તેઓની માતાએ એને મોકલી આપેલ, પરંતુ થોડોક ટાઈમ થતાં તે આવેલ નહીં, એટલે માતા ચેક કરતા તેઓને શંકાસ્પદ બધું જણાઈ આવેલ એમના ઘરે જતા। જેથી તેઓને દીકરીને લાવીને પૂછતા પ્રથમ તો કોઈ હકીકત જણાવેલ નહીં, પરંતુ ગઈકાલે દીકરી ગભરાઈ ગયેલો સગીરા ગઈકાલે સમગ્ર ઘટના એમની માતાએ ફરી પૂછતા તેને આખી ઘટનાનું વર્ણન કરતા તાત્કાલિક તેમની માતાને પિતા અત્રે પોલીસ સ્ટેશન આવતા પોલીસ દ્વારા એની ફરિયાદ નોંધી લેવામાં આવેલ હતી। ઘટના શું બની? ઘરમાં ગઈ ચા બનાવવા, પછી શું બનાવવાનું? જ્યારે તે ઘરે ગઈ પ્રથમ એને ચા બનાવી, પછી એને એવું જણાવેલ કે તું નાસ્તો લેતી આવ, એટલે દીકરી નાસ્તો લેવા ગયેલી। નાસ્તો લઈને પરત આવતા એને દીકરી જોડે સારી કરપલા કરી અને એની જોડે બળાત્કારની ઘટનાને અંજામ આપેલો હતો।